જે અશફાકભાઈ નામના એમના વકીલ થ્રુ અમારા પર ધાક ધમકી આપી અને 25 લાખની ખંડણી માગણી કરી છે. ખંડણી એટલા માટે માગણી કરી કે તમે અમને આટલા રૂપિયા નહીં આપશો તો તમારા પરિવારના સભ્યો જે નોકરી કરે છે અને તમારા સમાજમાં જે નોકરી કરે બધાના નામો લિસ્ટ તૈયાર કરી અને તમારા વિશ્લેષણ સમિતિમાં બધાના દાખલા રદ કરાવીશું, નોકરીમાંથી ઘરે બેસાડી દો, આવી ધાક ધમકી આપી અમને અમારી જોડે 25 લાખની ખંડણી માગી છે અને એ રૂપિયા ના આપશો તો બધાને અમે ઘરે બેસાડ્યો આવી ધમકી આપે છે. એ માટે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. વિડીયો કોલ મારફતે આ કામના ફરિયાદી જે છે કિશનભાઈ નાઓ, તેમની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી કરી અને એ ખંડણીની રકમ નહીં આપો તો તમારા પરિવારને અને તમારા આખા સમાજને નુકસાન પહોંચાડીશ. તથા ફરિયાદી જે કિશનભાઈ છે તેમના વાઇફ મંજુલાબેન કોડી છે, જે હાલે નગરપાલિકા પ્રમુખમાં છે, તેમને રાજીનામું આપી દેવાની પણ ધમકી આપી. પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપતા તેમની ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(2) મુજબ ગુનો દાખલ કરી હાલે છોટાઉદેપુર પોલીસ તપાસ ચાલુ છે.